નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે કમોસમી વરસાદની આગાહી અને બીજો રાઉન્ડ આવવાની આગાહી કરી છે। સાથે આંધી અને પવન ફૂંકાશે અને આગામી સમયમાં વાવાઝોડું આવવાની પણ તેમના દ્વારા આગાહી કરી છે। તો હવે કમોસમી વરસાદ કેવો પડશે, કેટલા પ્રમાણમાં પડશે અને ક્યાં ક્યાં વિસ્તારોમાં થશે, આ તમામ માહિતી વિશે વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદ અને માવઠાને લઈને આગાહી વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા મુજબ આજનો દિવસ હજુ દક્ષિણ ગુજરાત માટે ભારે રહેશે અને અહીં કમોસમી વરસાદની શક્યતાઓ છે। તેમની આગાહી મુજબ 25 તારીખથી લઈને 28 તારીખ દરમિયાન પશ્ચિમી વિક્ષેપને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે। 8 તારીખથી 10 તારીખ સુધી વધુ એક પશ્ચિમી વિક્ષેપને કારણે ગુજરાતનું વાતાવરણ બદલાતું રહેશે। એપ્રિલ માસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। આ વર્ષે પ્રી મોન્સૂન શરૂ થતાં ગરમીમાં વધઘટ થતી રહેશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 26 તારીખ બાદ ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે। 11 તારીખથી લઈને 20 તારીખ સુધી ગુજરાતમાં આંધી વંટોળ આવી શકે છે। 17મી મેથી બંગાળના ઉપસાગરમાં હલચલ વધી શકે છે। 20મી એપ્રિલથી લઈને 8 જૂન સુધી બંગાળનો ઉપસાગર સક્રિય રહેશે। 20 એપ્રિલથી 8 જૂન સુધી ખતરનાક વાવાઝોડાની પણ શક્યતાઓ છે। સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં ખતરનાક વાવાઝોડાની અસર થઈ શકે છે। અરબ સાગરમાં 17મી મે બાદ હલચલ વધશે। 25મી મેથી 4 જૂન વચ્ચે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે। 8મી જૂનથી અરબ સાગરના પવનમાં ફેરફાર થતાં 20મી જૂન વચ્ચે વાવાઝોડું બનશે। આ વર્ષે ગુજરાતમાં વાવણી વહેલી થઈ શકે છે। 11 મેથી 20 જૂન વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણી પણ થઈ શકે છે। 5 જુલાઈથી 20 જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। આ વખત અલ નીનોની શક્યતાઓ હોવા છતાં ગુજરાતના મોટા ભાગોમાં ઓગસ્ટ પહેલાં ચોમાસું સારું રહી શકે છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।